નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એક એવા સરકારી નિયમ વિશે વાત કરવાના છીએ જેની સીધી અસર તમારા રસોડા અને ઘરના બજેટ પર પડવાની છે। જી હા, એકદમ સાચું સાંભળ્યું। તો ચાલો ફટાફટ આ નવા નિયમની અંદર ઉતરીએ અને સમજીએ કે આખો મામલો શું છે। હવે સૌથી મોટો અને સીધો સવાલ એ છે કે શું તમારા ઘરમાં 2 ગેસ કનેક્શન્સ છે? મારું કહેવાનો મતલબ એ છે કે શું એક તરફ સબસિડીવાળો આપણો રેગ્યુલર એલપીજી સિલિન્ડર અને બીજી તરફ પેલો પાઇપવાળો પીએનજી ગેસ, શું આ બંનેનો ઉપયોગ એકસાથે થઈ રહ્યો છે? જો તમારો જવાબ હા છે, તો ભાઈ આ એક બહુ જ તાત્કાલિક સરકારી એલર્ટ છે અને તમારે આના પર ખાસ ધ્યાન આપવું જ પડશે। આજના આ એક્સપ્લેનરમાં આપણે ફટાફટ આ 4 મેઇન પોઈન્ટ્સ જોવાના છીએ। પહેલું, આ નવો એલપીજી નિયમ શું છે? બીજું, આ પ્રતિબંધ લગાવવા પાછળનું અસલી કારણ। ત્રીજું, ભારત અને આખી દુનિયામાં ચાલી રહેલું ઉર્જા સંકટ। અને છેલ્લે આપણે એટલે કે ગ્રાહકોએ હવે કયા જરૂરી પગલાં લેવાના છે। તો ચાલો જરાય સમય બગાડ્યા વગર આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, નવો એલપીજી નિયમ। જોઈએ કે સરકારનો આ કડક કાયદો આખરે કહેવા શું માંગે છે। આ નવો નિયમ એકદમ ક્લિયર કટ છે। વન હાઉસહોલ્ડ વન કનેક્શન, એટલે કે એક ઘર એક જ કનેક્શન। સરકારે હવે આ નિયમ ઓફિશિયલી લાગુ કરી દીધો છે। આનો સીધો મતલબ એ થાય છે કે કોઈ પણ એક પરિવાર માટે સબસિડીવાળું ઘરેલું બાટલો એટલે કે એલપીજી અને પેલો પાઇપવાળો પીએનજી, આ બંને કનેક્શન એકસાથે રાખવા હવે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। જો કાયદાની ભાષામાં સાવ સિમ્પલ રીતે સમજીએ ને, તો કાં તો તમે ફક્ત એલપીજી કનેક્શન રાખી શકો અથવા તો ફક્ત પીએનજી, ધેટ્સ ઇટ। પણ જો કોઈ ઘરમાં આ બંનેનો એકસાથે યુઝ થઈ રહ્યો છે ને, તો એ ઇલીગલ છે। અને ખબર છે આનું પરિણામ શું આવી શકે? તમારું કનેક્શન તાત્કાલિક ધોરણે રદ થઈ શકે છે। સરકાર આ ડબલ ફાયદો હવે બિલકુલ ચલાવી લેવાના મૂડમાં નથી। હવે સ્વાભાવિક છે કે તમને વિચાર આવતો હશે કે યાર, અચાનક આવું કડક પગલું કેમ? તો ચાલો આપણા બીજા મુદ્દા પર જઈએ અને સમજીએ આ પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ। તો જુઓ, આની પાછળનું સૌથી મોટું અને મહત્વનું કારણ એ છે કે સરકાર સબસિડીવાળા ગેસના બાટલાની કાળાબજારી સંપૂર્ણપણે રોકવા માંગે છે। પ્લસ સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે ભાઈ આ સબસિડીવાળો ગેસ ખરેખર એ જ પરિવારો સુધી પહોંચે જેમને ખરેખર જરૂર છે, એટલે કે જ્યાં હજુ સુધી પાઇપ ગેસની કોઈ જ સુવિધા નથી પહોંચી। આનો સીધો અને સાદો હેતુ ગેસની યોગ્ય વહેંચણી કરવાનો છે। આ વાતને હું તમને હજુ થોડી વધુ ડિટેલમાં સમજાવું। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ઓઇલ કંપનીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સને બહુ જ કડક અને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જેમના ઘરે પીએનજી કનેક્શન છે તેમને કોઈ પણ સંજોગોમાં નવું એલપીજી સિલિન્ડર આપવું નહીં કે રિફિલ પણ કરી આપવું નહીં। અને તમને જાણીને નવાઈ લાગશે કે દેશના મોટા શહેરોમાં તો ગેસ કંપનીઓએ એવા ઘરોનું લિસ્ટ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે જેઓ આ બંને કનેક્શનનો મસ્ત રીતે એકસાથે ફાયદો ઉઠાવી રહ્યા છે। તો આ તો થઈ ગઈ ઘર આંગણાની વાત, પણ ખરેખર આ મુદ્દો માત્ર અહીં પૂરતો સીમિત નથી। ચાલો હવે આપણા ત્રીજા સેક્શન તરફ વળીએ, ભારત અને વૈશ્વિક ઉર્જા સંકટ। જોઈએ કે દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે જેની અસર આપણા રસોડા સુધી પહોંચી છે। અત્યારે તમે ન્યૂઝમાં જોતા જ હશો કે મિડલ ઇસ્ટ એટલે કે પશ્ચિમ એશિયામાં કેવો તણાવ ચાલી રહ્યો છે, ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો વિવાદ। આ અને આવા બીજા કેટલાક વૈશ્વિક ટેન્શન્સને લીધે દુનિયાભરમાં ગેસ અને ઈંધણની સપ્લાય બહુ જ લિમિટેડ થઈ ગઈ છે। આખી ઇન્ટરનેશનલ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે અને દોસ્તો, આની બહુ મોટી અને સીધી અસર ભારત પર પડી રહી છે। હવે ભારત પર આની અસર કેમ આટલી મોટી છે એ જરા આ ડેટાથી સમજો। આપણે આપણી જરૂરિયાતનું 88% કાચું તેલ, 50% નેચરલ ગેસ અને લગભગ 60% જેટલો એલપીજી વિદેશથી મંગાવીએ છીએ। એટલે તમે જ વિચારો, જ્યારે આપણે આટલા મોટા પાયે બીજા દેશો પર નિર્ભર હોઈએ અને ત્યાં સપ્લાય ઓછી થઈ જાય, તો પછી દેશમાં આવા કડક નિયમો લાવવા એ કોઈ વિકલ્પ નથી રહેતો, પણ એક રાષ્ટ્રીય જરૂરિયાત બની જાય છે। અને હા, એવું ન વિચારતા કે આ ઈંધણ સંકટની અસર માત્ર આપણા જેવા સામાન્ય ઘરો પર જ પડી રહી છે। ના, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને મોટા મોટા કમર્શિયલ યુનિટ્સ પણ આનાથી પ્રભાવિત થઈ રહ્યા છે। આખી સિસ્ટમ હલી ગઈ છે। એટલે જ જે રિસોર્સિસ આપણી પાસે છે એનું પ્રોપર મેનેજમેન્ટ કરવું અત્યારે મસ્ટ છે। વેલ, હવે આપણે આજના આ એક્સપ્લેનરના સૌથી ફાઇનલ અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ પર આવી ગયા છીએ, ગ્રાહકો માટે જરૂરી પગલાં। નિયમો જાણી લીધા,
કારણો સમજી લીધા, પણ હવે પ્રેક્ટિકલી આપણે શું કરવાનું છે એ જોઈએ. તમને ખ્યાલ છે અત્યાર સુધીમાં દેશભરમાં 43,000થી પણ વધુ લોકો એવા છે જેમણે સામે ચાલીને સ્વેચ્છાએ પોતાનું વધારાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરી દીધું છે. લોકો ખરેખર હવે જાગૃત થઈ રહ્યા છે. જોકે સરકારી આંકડા એવું પણ કહે છે કે હજુ આવા ડબલ કનેક્શનવાળા ઘરો બહુ બધા છે જેમને હવે એલર્ટ થવાની જરૂર છે. હવે આ એક બીજો ફિગર જુઓ, 920 રૂપિયા. આપણા ઘરમાં જે રેગ્યુલર 14.2 કિલોનો બાટલો આવે છે ને, એની કિંમત અત્યારે અંદાજે 920 રૂપિયા આસપાસ છે. આ કોઈ નાની રકમ નથી. આ એક બહુ જ કિંમતી સંસાધન છે અને આવા વૈશ્વિક સંકટના સમયે આ સંસાધન યોગ્ય રીતે અને સાચા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એ બહુ જ જરૂરી છે. તો હવે ધ્યાનથી સાંભળજો, આ રહી તમારી એક્શન ચેકલિસ્ટ. આ 4 પોઈન્ટ્સ મગજમાં ફિટ કરી લેજો. પહેલું, જો તમારા ઘરમાં પાઇપ ગેસ એટલે કે પીએનજી ચાલુ થઈ ગયો છે તો તમારે તરત જ પેલો જૂનો એલપીજી બાટલો સરેન્ડર કરી દેવાનો છે. બીજું, જે ઘરમાં પીએનજી છે તેમને હવેથી નવો ગેસનો બાટલો રિફિલ કરીને આપવામાં આવશે જ નહીં. ત્રીજું, જો કોઈ સ્માર્ટ બનીને આ નિયમ તોડવાની કોશિશ કરશે તો તેને સારો એવો આર્થિક દંડ પણ થઈ શકે છે. અને ચોથું, સૌથી ડેન્જર, ડિપાર્ટમેન્ટ કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર સીધું જ તમારું કનેક્શન કાપી શકે છે. તો મિત્રો, વાતનો સાર એટલો જ છે કે નકામી માથાકૂટ અને મુશ્કેલીથી બચવું હોય ને તો ફટાફટ તમારું વધારાનું કનેક્શન સરેન્ડર કરી દો અને નિયમ પ્રમાણે ચાલો. બાકી છેલ્લે એક સવાલ જરૂર થાય, શું આવા કડક નિયમો ભવિષ્યમાં આપણા ભારતને ઊર્જાના ક્ષેત્રે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી શકશે? આના પર ચોક્કસથી વિચાર કરજો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.